આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દાહોદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રેમશંકર કડિયા. દાહોદમાં પ્રાકૃતિક કૃષિ અને મિલેટ પાકો વિશે માર્ગદર્શન તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરાયું હતું. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં રસાયણમુક્ત ખેતી છોડી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે વિશેષ તાલીમ અને અન્ય સહાય કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં પણ મોટાભાગના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. તમામ ખેડૂતો સીધા વપરાશકર્તા સુધી પહોંચે અને પોતાની વસ્તુઓના વેચાણ સાથે આત્મનિર્ભર બનવા તરફ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત થઈ રહ્યા છે, જે અંતર્ગત સિંગવડ ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિ હેઠળ પ્રાકૃતિક ખેતી અંતર્ગત કૃષિ મેળો અને પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ધી રણધીકપુર વિભાગ મોટા કદની ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડના તમામ સભાસદો દ્વારા દાહોદ જિલ્લાના તમામ તાલુકામાંથી ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને મિલેટ પાકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરાયું હતું. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને જિલ્લાના આદિવાસી સમાજમાં દિવાળી અને નવા વર્ષની વર્ષો જૂની ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે, જેમાં નવા વર્ષના દિવસે વહેલી સવારે ખેડૂતોએ પોતાના પશુઓને નવડાવી તેમને કલર કરી મોરપીંછ, ફૂમતા, ઘૂઘરા સહિતની વસ્તુઓથી શણગાર્યા હતા. અનેક ગામોમાં ગાય ગોહરી ઉજવાઈ હતી, જેમાં રસ્તા ઉપર સૂઈ ગયેલા લોકો ઉપરથી શણગારેલા પશુઓને દોડાવવામાં આવે છે. ગાયોને ભડકાવવા માટે ફટાકડાનો ઉપયોગ થાય છે અને ગાયોના પગમાં ફટાકડા ફોડવામાં આવે છે, જેથી ગાયો દોડવા લાગે. ઢોલ નગારા સાથે ઉત્સાહભેર આ રીતે ઉજવણી કરવામાં આવે છે. પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે. આ ઉજવણી પાછળની માન્યતા એવી છે કે આખું વર્ષ ખેતી સહિતના કામોમાં પશુઓનો ઉપયોગ થતો હોય છે, ત્યારે વર્ષ દરમિયાન જાણે અજાણે પશુઓને દુઃખ પહોંચાડ્યું હોય કે અત્યાચાર થયો હોય તો નવા વર્ષના દિવસે ગાય માતાને દંડવત પ્રણામ સાથે લોકો જમીન ઉપર સૂઈ જાય છે અને ગાય માતાની ક્ષમા માંગતા હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર જરૂરિયાતમંદ તમામ મધ્યમવર્ગીય લોકોને વિવિધ યોજનાઓ થકી સહાય કરીને સમાજને વિકાસ તેમજ પ્રગતિના પંથે મદદ કરી રહી છે, જે અંતર્ગત દાહોદની લાભાર્થી સુહાના સાહિદ હુસેન કુંજડાનીએ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ દરજીનું ફોર્મ ભર્યું હતું. તેમને 7 દિવસની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ તાલીમમાં આવવા જવાનું ભાડું પણ આપવામાં આવ્યું હતું. તાલીમ પૂર્ણ થયાના 4 દિવસ બાદ તેમના ખાતામાં 4,000 રૂપિયા પણ જમા કરાયા હતા. તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં તેમને તાલીમ લીધાનું સર્ટિફિકેટ મળ્યું છે. હવે તેઓ પોતાનો સિલાઈનો ધંધો ચાલુ કરી આત્મનિર્ભર બની શકશે. દાહોદમાં નવું વર્ષ નવા ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થયું છે, ત્યારે કેટલાક ગરીબ લોકો પાસે આ માટેનું ખાસ કારણ છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાસવાણી ગામના રાઠોડ શકુંતલાબેન જણાવે છે કે પહેલાં તેઓ કાચા નળિયાવાળા મકાનમાં રહેતા હતા, પરંતુ સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા તેમણે નવા વર્ષની ઉજવણી તેમના નવા ઘરમાં કરી છે. નવા ઘરમાં દિવાળી તેમણે વિશેષ ઉત્સાહ સાથે ઉજવી હતી. તેઓ જણાવે છે કે પાકા ઘરમાં રહેવા જવાનું અમારું સપનું હતું, જે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સાચું થયું છે. 14મી નવેમ્બરે બાળ દિવસ નિમિત્તે દાહોદ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી. ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ડોક્ટર, ઇન્ટર વિદ્યાર્થીઓ તેમજ હોસ્પિટલમાં દાખલ થયેલ બાળકો માટે બાળ દિવસ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બાળ દિવસ નિમિત્તે હોસ્પિટલમાં દાખલ થયેલ બાળકોને ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પીપીટીના માધ્યમથી સવારમાં વહેલા ઉઠી દાંતોની સફાઈ કરવી, પૌષ્ટિક ખોરાક ખાવો તેવું વિડીયો દ્વારા સમજાવાયું હતું અને ડોક્ટરો દ્વારા પણ માતાઓને પોતાના બાળકો પ્રત્યે વાત્સલ્ય તેમજ સારી આદતો પાડે તેવું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બાદમાં લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી રમતો રમાડી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દાહોદ શહેરના કેશવ માધવ રંગમંચ ખાતે બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન દાહોદ ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે બિરસા મુંડા આપણા આદિવાસી સમાજના એવા નાયક હતા, જેમનું આપણા ભાઈઓ બહેનો આજે પણ ગર્વથી સ્મરણ કરે છે. આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરી ચૂકેલા બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે બાથ ભીડી હતી અને એટલે જ આ દિવસને જનજાતીય ગૌરવ દિવસ નામ આપવામાં આવ્યું છે. આપ સાંભળી રહ્યા હતા દાહોદ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રેમશંકર કડિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.